હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 આઈટી બ્રાન્ચની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે વાત કરવાના છે LOS લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એના યુનિટ નંબર 2 જે 20 માર્ક્સનું આખું યુનિટ છે. વિદ્યાર્થી મિત્રો તમે યુનિટ નંબર 2 કરી લો છો તો પાસિંગ માર્ક્સના નજીક પહોંચી જાઓ છો. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એન્ડ સુધી વિડીયોમાં જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે યુનિટ નંબર 2 પ્રોસેસ મેનેજમેન્ટના અને ઇન્ટરનલ પ્રોસેસ કોમ્યુનિકેશન જે યુનિટ નંબર 2 છે જે 20 માર્ક્સનું છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આના વિથ આન્સર આપણા કોર્સની અંદર અપલોડ છે અને આપણું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. પ્લસ વિદ્યાર્થી મિત્રો આપણા સેમિસ્ટર 3 આઈટી બ્રાન્ચના દરેક બ્રાન્ચના કોર્સ પણ ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જીટીયુ ની એક્ઝામમાં તમને સૌથી વધારે હેલ્પફુલ થવાના છે અને એટલા જ ક્વેશ્ચન કરીને જવાના છે. એક પણ ક્વેશ્ચન જીટીયુ ની એક્ઝામમાં બહારનો આવવાનો નથી, એટલે તમે 20 આઉટ ઓફ 20 પર માર્ક્સ ઇઝીથી મેળવી શકો છો. ઓકે, તો આપણે વાત કરીએ ક્વેશ્ચન વાઇઝ વન બાય વન. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ અ પ્રોસેસ મેનેજમેન્ટ. શું છે પ્રોસેસ મેનેજમેન્ટ, શું છે એ તમારે પૂછી શકે છે 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં પણ પૂછી શકે છે. વોટ ઇઝ અ પ્રોગ્રામ પ્રોસેસ, પ્રોગ્રામ એન્ડ પ્રોસેસ. વોટ ઇઝ અ પ્રોસેસ એન્ડ પ્રોગ્રામ એન્ડ પ્રોસેસ. ઓકે, પછી ઘણી વખતે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે એક્સપ્લેન પ્રોસેસ લાઈફ સાયકલ અથવા પ્રોસેસ સ્ટેટસ. ઓકે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વોટ ઇઝ અ પ્રોસેસ કંટ્રોલ બ્લોક. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે જેથી જીટીયુમાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો અને વિદ્યાર્થી મિત્રો સારામાં માર્ક્સ મેળવી અને તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકો. 20 માર્ક્સનું આ ચેપ્ટર છે, પાસિંગ માર્ક્સના ખૂબ નજીક લઈ જાય છે. યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 તમે પરફેક્ટલી કરી લો છો તો તમે ઈઝી પાસ થઈ જાઓ છો. જે વિદ્યાર્થીને પાસ થવું છે યુનિટ 1 અને યુનિટ 2 કરીને જાય તો પણ પાસ થઈ જતા હોય છે. આપણે બધા જ યુનિટ કરવાના છે, એવું નથી કે 2 યુનિટ કરવાના છે. બધા જ યુનિટના મોસ્ટ આઈએમપી તમને પ્રોવાઈડ કરી દઈશ, ડોન્ટ વરી. અને સુપર 20 અથવા સુપર 30 પણ ક્વેશ્ચન હું તમને પ્રોવાઈડ કરીશ વિદ્યાર્થી મિત્રો. તો આ બધા જ ક્વેશ્ચનમાંથી જ સુપર 20 અને સુપર 30 ક્વેશ્ચન હશે. એના પછી વોટ ઇઝ અ શેડ્યુલર, એક્સપ્લેન ટાઇપ્સ ઓફ ઇટ, એના એક્સપ્લેન બતાવવાના છે. પછી ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ શેડ્યુલર અને વોટ ઇઝ અ કન્સ્ટ્રક્ટ સ્વિચ. આ બે ક્વેશ્ચન છે અલગ અલગ. ઓકે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ અ ડિસ્પેચર, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો યુનિટ નંબર 2 ના બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી જોઈ લેવાના છે, એક પણ ક્વેશ્ચન રહી ના જાય. પછી વોટ ઇઝ અ મલ્ટી લેવલ ક્વીન શેડ્યુલિંગ, મોસ્ટ આઈએમપી છે. પછી વોટ ઇઝ અ ઇન્ટર પ્રોસેસ કોમ્યુનિકેશન પૂછવાની સૌથી વધારે પોસિબિલિટી છે. પ્રોસેસ સિંક્રોનાઇઝિંગ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાનો છે. એક પણ ક્વેશ્ચન રહી ના જાય એ ધ્યાન રાખવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એમ લાગતું હોય છે કે સર આ બધા જ ક્વેશ્ચન કરવા પછી 20 માર્ક્સનું ચેપ્ટર છે, નથી 4-5 માર્ક્સનું ચેપ્ટર. તમને ઘણા પ્લેટફોર્મ ઉપરથી તમને 4-5 ક્વેશ્ચન આપી દીધા એટલે એટલા કરીને જાઓ છો. ના પૂછાયા તો શું થશે? એમનું તો કંઈ નથી જવાનું, પણ જવાનું જીટીયુ ના સ્ટુડન્ટને તમને પ્રોબ્લેમ થવાનું છે. એટલે કહું છું બધા જ ક્વેશ્ચન અહીંયા જેટલા આપું છું એ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. ઓકે, એના પછી વોટ ઇઝ અ મેચ્યુઅલ કન્સ્ટ્રક્શન એન્ડ ક્રિએટિંગ સેક્શન. પછી સિમ્પલ શું છે, વોટ ઇઝ અ ડેડલોક, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડેડલોક. ઓકે, પછી વોટ ઇઝ અ થ્રેડ, એક્સપ્લેન ઇટ અને થ્રેડ અને પ્રોસેસ વચ્ચેનો ડિફરન્ટ પૂછી શકે છે. અને અથવા નોન પ્રિમેટિવ શેડ્યુલિંગ નું મોસ્ટ આઈએમપી છે. આ બંનેમાંથી એક તમારે ડિફરન્ટ પૂછવાની પોસિબિલિટી સૌથી વધારે છે. તો આ બધા જ ક્વેશ્ચન યુનિટ નંબર 2 જે 20 માર્ક્સનું છે એ 20 માર્ક્સ મેળવવા છે. તો યુનિટ નંબર 2 માં આટલા બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. આગળના પણ જે ક્વેશ્ચન બતાવે બધા ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો જે આના પછીના જે મેં બતાવ્યા એ પણ મોસ્ટ આઈએમપી છે. બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક પણ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. અને આના વિથ સોલ્યુશન વિથ આન્સર આપણા કોર્સની અંદર અપલોડ કરી દેવામાં આવ્યા છે. એક પણ
યુનિટ બાકી નહીં હોય, બધા જ યુનિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર અપલોડ કરી દીધા છે. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને તૈયારી કરી શકે, સારું રિઝલ્ટ મેળવી શકે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.